Next sum. The Gujarat Trading Company Limited has following balance sheet and income statement information. Balance sheet and income statement information આપેલી છે. Determine the degree of operating, financial and combined leverage at the current sales level if all operating expenses other than depreciation are variable cost. Depreciation સિવાયની તમામ કોસ્ટ જે છે એ વેરિયેબલ કોસ્ટ એણે કીધેલી છે. ડેપ્રિસિએશન છે એ ફિક્સ કોસ્ટમાં તમારે લેવાનું છે રકમમાંથી. If total assets remain at the same level but sales increase or decrease by 25%, what will be the earning per share? Earning per share તમારે પ્રેઝન્ટ લેવલે પછી 25% ઇન્ક્રીઝ થાય કે 25% ડિક્રીઝ થાય તો અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાની છે. અને પ્રેઝન્ટ લેવલે તમારે ત્રણ પ્રકારના લિવરેજ છે એ લિવરેજ કેલ્ક્યુલેટ કરવાના છે. ઇન્કમ સ્ટેટમેન્ટ એને તૈયાર આપી દીધેલું છે. એમાંથી માત્ર તમારે છૂટું શું પાડવાનું છે? ઓપરેટિંગ કોસ્ટને, એમાંથી વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ. તો સેલ્સ તમારું છે એ સેલ્સ સેલ્સ 4,50,000 less variable cost. વેરિયેબલ કોસ્ટ તમને આપેલી છે. ટોટલ ઓપરેટિંગ એક્સપેન્સીસ 1,50,000 છે. એમાં 90,000નો ડેપ્રિસિએશન છે અને ડેપ્રિસિએશન સિવાયની વેરિયેબલ કોસ્ટ છે. એટલે 150 - 90 કરો એટલે 60,000 તમારી વેરિયેબલ કોસ્ટ થાય. તો 3,90,000 તમારું કોન્ટ્રીબ્યુશન રેટ. લેસ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ તમારી 90,000 એટલે EBIT તમારું 3 lakhs. EBIT તમારું 3 lakhs આવ્યું અને માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલું આપેલું છે? 80,000. 2,20,000. That is earning before tax અને less 50% tax. 50% tax તમને આપેલો છે 1,10,000. એટલે 1,10,000 તમારું earning after tax EAT. આટલો તમારો નેટ પ્રોફિટ આવ્યો. હવે આના ઉપરથી તમારે ત્રણ પ્રકારના લિવરેજ જે છે એ લિવરેજની કેલ્ક્યુલેશન્સ કરવાનું છે. લિવરેજનું કેલ્ક્યુલેશન્સ કરતાં ફોર્મ્યુલા તમારે મૂકવાની છે. બધી ઇન્ફોર્મેશન્સ તમારી પાસે આવી ગયેલી છે, આપેલી જ છે એમણે. માત્ર આપણે છૂટું શું પાડ્યું? વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ જે 1,50,000 હતી એ આપણે છૂટી પાડી. ઓપરેટિંગ લેવરેજ operating leverage contribution upon EBIT. $3,90,000 divided by 3 lakh. 1.30. Now, next, combined leverage, financial leverage, first, second, financial leverage, EBIT upon EBT, 3 lakh divided by 2,20,000.
that is 1.36 and now third combined leverage. Combined leverage operating into financial (1.30) multiplied by 1.36 is equal to 1.77. આ તમારું કમ્બાઇન્ડ લેવરેજ આવ્યું. ત્રણ પ્રકારના લેવરેજની ગણતરી થઈ ગઈ. હવે એણે શું કીધું છે, 25% ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય તો 25% ઇન્ક્રીઝ કે ડિક્રીઝે તમારે ત્રણ લેવરેજ કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. તમારે માત્ર કેલ્ક્યુલેટ શું કરવાનું છે, અર્નિંગ પર શેર શું થાય એ. ખાસ ધ્યાન રાખજો, જે તમને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ આપેલું હોય એ ઇન્ક્રીઝ કે ડિક્રીઝે માત્ર ને માત્ર તમારે શું કેલ્ક્યુલેટ કરવાનું આવશે, 25% ઇન્ક્રીઝ કે ડિક્રીઝે અર્નિંગ પર શેર છે એ અર્નિંગ પર શેર જ કેલ્ક્યુલેટ કરવાનું આવશે. બીજું કાંઈ વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની આવતી નથી. એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. Increase by 25%, decrease 25%. Particulars. હવે આપણે EPS ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો સેલ્સ, હવે સેલ્સ તમારું 4,50,000 હતું, એ 4,55,000 ના 4,50,000 એના 25% એના એડ કરવાના અને એકવાર ડિડક્ટ કરવાના એટલે 5,62,500 અને 3,37,500 લેસ વેરિયેબલ કોસ્ટ. હવે વેરિયેબલ કોસ્ટ તમારી કેટલી હતી, 60,000 હતી. 60,000 પ્લસ અને માઇનસ 60,000 ના 25% એટલે 15,000 એડ કરવાના અને 15,000 ડિડક્ટ કરવાના એટલે 75,000 અને 45,000. $4,87,500 અને 2,92,500 કોન્ટ્રીબ્યુશન. હવે કોઈ ચેન્જ એકેમાં આવશે નહીં. હવેના ફિગર્સ જે છે એઝ ઇટ ઇઝ બધા નીચે ઉતરે છે. એમાંથી લેસ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ તમારી છે 90,000. 3,97,500 અને 80,000. સોરી, 3,97,500 અને 2,02,500. That is EBIT. Less interest on debenture. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલું તમને તૈયાર આપેલું જ છે, 80,000 બંને ઓપ્શન્સમાં. એમાં કોઈ ફિગર્સમાં ચેન્જ નહીં આવે. $3,17,500 અને
1,20,500 EBT less 50% tax 1,57,8750 less 61,250. Earning after tax. આ તમારું earning after tax આવ્યું. Now નંબર ઓફ ઇક્વિટી શેર્સથી તમે એને ડિવાઈડ કરો એટલે અર્નિંગ પર શેર તમને મળે. EPS is equal to earning after tax divided by number of equity share. એટલે 1,58,750 divided by 1 lakh અને 61,250 divided by 1 lakh એટલે 1.59 અને 0.61. આ તમારું અર્નિંગ પર શેર આવ્યું. જે વસ્તુ જેમાં કરવાની કીધી હોય એટલી જ વસ્તુ એમાં કરજો એઝ ઇટ ઇઝ સિચ્યુએશને. એટલે કે પ્રેઝન્ટ સેલ્સ લેવલે તમને શું કીધું હતું ફાઇન્ડ આઉટ કરવાનું? 3 પ્રકારના લીવરેજ. એટલે પ્રેઝન્ટ સેલ્સ લેવલે આપણે 3 પ્રકારના લીવરેજનું કેલ્ક્યુલેશન્સ કર્યું અને 25% ઇન્ક્રીઝ કે 25% ડિક્રીઝ થાય તો શું વસ્તુ કરવાની આવે તો તમને અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હતું. ફરી વખત 3 લીવરેજ ગોતવાનું કીધેલું નથી. તો હવે 25% ડિક્રીઝ કર્યું, 25% ઇન્ક્રીઝ કર્યું. એમાં શું આપણે કર્યું કે વેરિયેબલ કોસ્ટ હતી એમાં ચેન્જ કર્યો, કારણ કે વેરિયેબલ કોસ્ટ તમને ખ્યાલ છે કે સેલ્સ કે પ્રોડક્શનની સાથે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય. બટ બીજા એક્સપેન્સીસ કે બીજી કોસ્ટ જે છે એ એઝ ઇટ ઇઝ તમારા રહે. એટલે આપણે સેલ્સ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરવા સાથે વેરિયેબલ કોસ્ટ જે 60,000 હતી એમાં 25% એડ કર્યું ને 25% ડિડક્ટ કર્યું. બાકીના જે કોઈ પણ એક્સપેન્સીસ હતી ઇન્ક્લુડિંગ ફિક્સ કોસ્ટ, ઇન્ટરેસ્ટ કોસ્ટ અને ટેક્સની એ એઝ ઇટ ઇઝ રાખી. એમાં કોઈ ચેન્જ આપણે કર્યો નથી, એઝ ઇટ ઇઝ રાખ્યા અને અર્નિંગ પર શેર છે એ ફાઇન્ડ આઉટ કરી. અર્નિંગ પર શેરમાં નંબર ઓફ ઇક્વિટી શેર્સ છે એ નંબર ઓફ ઇક્વિટી શેર્સ આપણે ક્યાંથી લીધા તો કે નંબર ઓફ ઇક્વિટી શેર્સ આપણે બેલેન્સ શીટમાં શેર કેપિટલ આપેલી હતી. બેલેન્સ શીટની શેર કેપિટલમાંથી શેર કેપિટલને ફેસ વેલ્યુથી ડિવાઈડ કર્યું એટલે નંબર ઓફ ઇક્વિટી શેર્સ તમને મળ્યા. બરાબર? ચાલો.